હવારે આવજે ઉઠીને. અત્યારે બાબુજી ઘેર જે હતો એ બાબુજી એ ઘેર નહીં. શું કરવાનું કે હેતર હોમાં જ્યાં ના હોય તો હેતરમાં જ જવા દે સીધો. પછી લઈને જાઉં સરપંચના ઈકણ. મને લૂંટી લેતો સર રાતો રાત પાછો. આ રે બાબુજી. બાબુજી શું છે જીવન? વેલા વેલા છે એમ નેકડી પડ્યા છો? હું વેલા તમારે તો આશી રાત ઊંઘી જ રહેવું છે કે ઘેર? અને કે અમે આગેવાન શું કરવાના આગેવાન? એ આગેવાન એટલે આખી રાત બેહરવાના, આખા ગામની વાર રાખવાની મારે. ગોમની હોર રાખવાની નહીં કેતો. ગોમમાં કેમેરા ને બધું નખાવો. કેમેરા તો ડેરી મેલાયા છે, બીજા છેલ્લા કેમેરા મેલાવું? ડેરી મેલાયા તે શું કરવાના? રાતી ચોરીઓ કરીશ રોડ ઉપર ઊભા રાખીને બોલો. તે અમે ચોરીઓ કરીમાં મારો કોઈ વખ ખરો જીવન? તમારો તો કોઈ વખ નહીં. કોની ચોરી કરી કે પેલા હેડે? મારી રાતો રાત હું બાઇક લઈને આવતો હતો પૈસા લઈ તે બધા લઈ લીધા મને મારીને બોલો. એટલે ગોમ વચ્ચેથી લઈ લીધા? ગોમ વચ્ચે આપણો પેલો ખરાબો નહીં બાવળિયા. અમે એ તો ગોમની હદમાં આવે વગડી કેવાય. આમ વગડીમાં તો ચોરીઓ તોય છે, તારે હું નવાઈ છે? એ રે વગડીમાં 2 જણો હતો ને, એક બૈરું બની રોડ પર ઊભું રાખેલું અને પેલો ભાઈ હંતાઈ રહેલો. એક બૈરું ઊભું રહેતો મેં કીધું શેમ ઊભા રહેવું? ઘેર જવું છે એટલે કી ના મને કી વાયકડ ઊભી રહીશું રિહાઈને આવીશું બોલો એમ કહેવા માંડ્યો. અને પેલો પાછળથી આવ્યો તે મને કે હલતો ના હું કઈ ચપ્પુ ખડાયું અને પૈસા બધા કાઢી લીધા. છેલ્લા પૈસા લઈ ગયા? મારા 5000 જેવા હતા. એટલે બૈરું હતું કે આદમી હતું? આદમી હતું ને બૈરું હતું. ઓહો, હું ગજબ થઈ ગયો કેવાય. તો હું જમાનો આવ્યો છે બૈરો ચોરીઓ કરતો થઈ ગયો. બૈરો એટલા રોડ ઉપર ઊભું રાખ્યું તું બૈરાને. અને રાતી કે દાડો? રાતી દાડા નહીં. જીવન હારું રાતમાં બૈરો ચોરીઓ કરવા માંડ્યો? બૈરો ને આદમી 2 જણો હતો કહું છું તો ખરા. શું કરવાનું છે? પોલીસ કેસ લખાઈ આવ્યો તું? પોલીસ કેસ નહીં, સરપંચના પાહણ પાછો રાત્યો હેતરમાં જોતો તે રે કી હવારે આવજે બાબુજી લઈ તે હેડો આપણા સરપંચના ઘેર જવાનું છે. સરપંચના ઘેર જવું પડશે? ઓવો જવું જ પડશે કે બધા હંગાથી જ જવું પડશે કેસ કરવા. ગજબ થઈ ગયો કેવાય. બૈરોય તારી પાહણ ચોરી કરી ગયો એટલે નવાઈ કેવાય મારા પ્રમાણે તો. હું કરા વગડીમાં અને મને લૂંટ્યો પણ એવા કેટલો લૂંટ્યા છે એક વાત કહું, આપણા ગામના આજુબાજુમાં આજ સુધી ચોરીઓ થતી નહીં અને આવી ચોરી તો કદી નહીં થઈ. આ ગામના ચોર અમુક અટાએ પકડાઈ ગયા પણ આ નવી ચોરી શોથી આવી પાછી? એ શીખર મને શું ખબર કે બાબુજી આ તો સારું થયું મને જીવતો મેળો નકર રાતો રાત પટાઈ જત કે પૈસા ના હોત. આ તો નક્કી ના કહેવાય જીવન. પૈસા માટે તારે મર્ડર થઈ જાય છે. 10 રૂપિયા ઓલે મર્ડર થઈ ગયેલું છે, તને ખબર નહીં હજી કે? તમે જો તો મને તો એવો માર્યો તો સારું કર્યું કીધું પૈસા હો લઈ જાઓ પણ જીવતો મેળો એટલે થયું. મેં કીધું લઈ જાવ પૈસા તારે. મામા અમે કશું કોમ ના બતાવતા હો. આગળ લાજો તો થાક ઊંઘવું જ પડશે ઘણી વાર. રાતે ઊંઘવા દેતા નહીં, કદાચ ઊંઘવા દેતા નહીં. રાતે ઊંઘવા જાય તમાકુ રખવાળા. તે પેલો જીવણીઓ સોયથી આવીને પાછો કે મારા ચોરી થઈ જાય, આમ થઈ ગયું, લૂંટાઈ ગયું, એ બધું ઘેર દફા કરવાની જીવણી કે કોઈને આ બાનું કોકડો દાડો બગાડવા, રાત બગાડવા પાછા છે. મોટો ગાલ્લો ઊંધો મેરી નાખ્યો છે. હવારોનો જોતો ઈંડા ઉતારવા એ કોઈ નહીં મશીન કે ફટાફટ લઈને ફરી વળે હોઠે કશું કરવું નહીં. ગામ વાળા બધા એંડા ઉતારો હું મશીન લઈને જોઈશું. પાઘડી બોધી નીકળી જવાનું. કોકનું ગમવાની લગીર વાત આવી એટલે નહીં પાઘડી બંધાતી વટ જો તો ગમમાં એટલે નહીં આવતા બોલાવા. ઓથી જતો રહું એટલે મારા ઘેર વટ પાડજો કે ખબર પડી જશે વટ પાડવા જોઈશું તે. આવું તો 6 મહિનાથી કીધું હજી જો ઘેર જતો રહું તે ખબર છે. અમુક કોમની સીઝન પટી જાય છે એટલે કાઢી જ મેળો કે ખવડાવવું પડે છે. અમુક કોમ હોય તારજો રાખવાનો. કોણા ફોલાઈ મોમો કાઢી મેળવાનું કીધું. મોહનથાળ ખાવાનો ટાઈમ ચૈતર આવશે ને વૈશાખ આવશે ને એટલે ઢોલ વાગશે વિવાહ તહન મોહનથાળ મારા મામેરું ભરવાનું છે. પૈસા હાલવા પડી એટલે વાપરવા વિહોમ જવાય તેમ કાઢી જ મેળે કે ખબર છે માગું છે તો 10 રૂપિયા આલું છું. એમ નહીં ખબર છે ગામમાં કેટલા વિવાહ છે એટલે કાઢી જ મેલે કે જીવન આમ જોવો આખું ખડું પડ્યું છે. ઈંડા ઉતારીને એકલાય તો પાઘડી વેટીને પડી જ રહેવાનું કે ભણો જીવન જોજે કેટલા ઈંડા ઉતારી નહીં બંધાતી. ચાલો કોણા કાઢી મેલશે તો આ તો મજૂરી તમારું ભણો આખરીનું મોન જોવા ટોપીઓ પહેરેલા કેટલા ફરે છે ગામમાં. અમે જીવન પૈસા ભીખ અને અમુક જીવન કોમ પટી ગયું એટલે ઉનાળા પાસે એટલે કીધું તારે તને ખબર છે ને હમણાં જ એક મુર્ગો કાપ્યો છે પાછો.
જાણે કાપ્યો. મુર્ગા કાપવાનું શાનું ચાલુ કર્યું? અરે બાબુજી તમને ખબર નહીં જીવણીઓ છે નહીં ખબર. ઓહો, એમ કે તમે મૂર્ખાની વાત કરો છો એટલે જીવણિયા તમે આવા મુર્ગા આપો છો એટલે પછી તમારી ચોરીઓ જ થાય કલ્યા અને ચોરીનો માર ચંડાળે જ જાય કશો જાય એવું નહીં બાબુજી લૂંટતો હોય ને લૂંટવામાં હું હતો. એ વાત સાચી. હા એ મહાભારતમાં કીધેલું છે બાબુજી. કે જે હણાઈને હણવામાં કોઈ પાપ નથી. આ જીવણિયાનો લોચો તો ને એમાં અમારે પછી મથવું એ પડ્યું. બધી વાત મેલો અત્યારે તમાકુ જોવા જોતો કીધું કાલ વઢાઈ દઉં અને ઉઠો એવો જીવણીઓ આવ્યો કપાઈ નાખો કે. રાતે 12 વાગ્યા મારી ઊંઘ બગાડી છે જીવણીએ તો. રાતે તમાકુ જતા રખવાળા. અત્યારે પણ એને હાહુ મળી જાય મોં વાળીને બેહેલો અમાર બહાન. આ સુધી આપણા ગામમાં ચોરીઓ થઈ હોય તો શકવાળી કોકના એરંડા કોક દારૂડિયું લઈ ગયું હોય બાકી કોઈ ચોરી થઈ ખરી? બાબુજી આ તો ગામની આબરૂ અને જાય છે. વચમાં તમારા જેવા આગેનો હોય ને ઈવાની આબરૂ જાય છે બાજુના અને ગામમાં. બીજું વચમાં- એક દારો શિયાળ આવે છે, એક દારો ભૂંડ આવે છે, એક દારો વાઘ આવે છે. એમાં શી કશું હોતું નહીં પાછું. અને એમ નહીં આ પેલા બે નંગ હતા ઈ હોય આ પાડોની ને ગાયોની ને એ બધી ચોરીઓ કરી બાકી કોઈને ચોરી કરી આપણા ગામમાં? વાત સાચી છે પણ બાબુજી આ કરે છે કોણ? આમ તો નવું આવ્યું પાછું બહેરો ચોરીઓ કરતો થઈ ગયો કયો? વાત સાચી છે. આ જીવણીઓ જીવણી- કહેતો તો રાતે પણ જીવણી આવ બોલ કોની ઓછોમ ઠેકોડું હતું તે? આનું આ ટુકલું બૈરું હતું લે. કોની વાતમાં કોઈ લેવાનું નહીં હતું. કોની વાતમાં જલ્દી ભરોસો કરાય એમ નહીં હોતો પાછો. જો છે કોઈ નેકરે છે કોઈ પાછો. હા. જોઈને આવ્યો હોય પણ અને નેકરે પાછી એમ શિયાળ. નહીં આરે આવો જો તો ખબર પડે એમ કે છે ને તળાવ છે તળાવ ઈ કણ ખાડો એ હોતો નહીં કશું જીવન હોતું અમાર નહીં. પાણ જેમ કોઈ આવતું નહીં રાજમ ખડીએ જીવણીએ કોઈને ના લૂંટતો તને જેમ લૂંટી લીધો લે. એ તો તમે રાતી અડધી રાતી નીકળો તાણી ખબર પડે કે 100 વાગે કૂતરું વટીને હોઈ જતા હું ખબર પડે તમને. આમ તો મારો હું કા તાલો લૂંટાવા જોઈ છે કાણ ખબર તો છે તને. આખે કરી લૂંટાવા જોઈશું આ ચોરી તો થવા નથી એ થઈ જઈ પણ અમુક આનું કોક કરવું તો પડશે કોને? કરવું જ પડશે. કશું કરવું નહીં. જીવણીઓ માર્યો તો ને પોણા પોણી નહીં નાખ્યું એટલે થાક ઉતરી ગયો છે. ઓહો, મારું છોકરું તો ગો જેવું છે. જેમ પેલી ગોને મિલને ફૂલે ને એમ જીવણીયાને નહીં નાખે એટલે થાક ઉતરી જાય પાછો. પણ પૈસા લઈ જાય એનું હું. કશું હવે તો વાંધો નહીં, ઉતરી જીવણીયા. ગયો. અમે તાને સિયો ચોર તાને પૈસા પાછા આલી ગયો છે. હવે તેલ લેવા જતો તો ગલ્લાવાળાએ તેલાય નહીં હાલ્યું કયો મારી વાતો પોણીમાં વંગાળી શીશરી જો ખાધી છે. સરપંચ આ નેની વાતોમાં અમાર ચલાય ખીચડી તો પોણીમાં જ થાય. સરપંચ આપણે આ નેની વાતોમાં જો ચલાઈ લેશું ને તો મોટો પ્રશ્ન આઈને ગામમાં ઉભો થશે એ તમને નક્કી આ કહું છું. ગામમાં બધું ચલાવી લીધેલું જ છે. વાતે ને વાતે કશું નવું કરતા પાછું નથી. બીજી વાત તો તમને કીધી જ તાણે. નહીં મેં. મારું નામ આ લીધું લે. નથી. તારું નામ જીવન છે એમ. લ્યો, પછી આ ચોર છે ને અમે હોય. હું દિલ્હીથી આવ્યા છે, એને તાણે. ખબર કેવા જીવણીઓ છે એવું. મામા નહીં. ગામના તો આ ચોર કોઈ એમ અમેરિકાથી નહીં ના આ ચોર આવ્યા કોઈ હોય. પાકિસ્તાનથી તો નહીં આવ્યો હોય કોઈ કે? અમેરિકાથી તો નહીં આવ્યા હોય કે. આપણા ગામનો આ ચોર છે. જીવણિયાનું નામ લેવા વાળો ચોરે જોણી તો હોવો તમારા જોઈએ. બાબુજી ઠેકાણા નહીં ને એટલે ગામની આ દશા બે હવા મંડી છે અમે. કેવું કરવાનું? એવું જોવું છે લે. તમે તો નતા રાતી. એક મેલાનો તો હમણાં મૂછો નેતા પડશે એ હમણાં. જીવણિયા શરમ આપી દો જોતો આટલું મારે માર ખાઈને કહેતો બીજા આવે છે ને. ના, ના. ચોર બીજા હો કરશે પાછો. પેલા નક્કી કરતો નહીં પેલા કહી દઈશું તમે એવું હતા. નહીં બાબુજી હું કહું ઓનું પાછા ચોરી કરવાનો બહુ મોહ એ, છે. જીવણિયા, આ બોલે હોય બોલે નકર ખરા. લાકડી લે અમાર મામો તને ખબર મને નહીં. કરોડો નહીં બોલે રૂપિયા લૂંટી તાર જાય એમ તો પાછો બેહે તો રોવા પાછો. રોવા નતો બેઠો. તારા ખિસ્સામાં 3 રૂપિયા હોય છે ને પાછો લઈ હોઈ જાય છે રે. 4 ધોકા મળ્યા છે તને. તાણ. ચાર ધોકા મેલ્યા હોત તો હારું હતું. આટલા સરી ખરાઈ હતી આટલા જો લગી રહ્યા લેવત ને તો ઈ કાન પડી રહ્યો હોત. જોવામાં ભૂલ થઈ જાય. સવારે લઈ તેને લો. લેવા ના આવે તો તાવે તો બાવે તો ના આવે. કને બોલાવ્યો એકન મને હા. તમે ના કીધેલું નહીં કે મને ગોમના પ્રશ્નમાં નહીં બોલાવાનો તે કને આમંત્રણ આલ્યું છે મારે છે ભણવાનું મામેરું લઈ જવાનું છે તે તમે તને બોલાવ્યો છે આમ? જો બાબુજી ગોમના પ્રશ્નમાં મને નહીં બોલાવાનો અમે ગોમનું બધું કાઢી નાખેલું નહીં કીધું નહીં તવાને તું હોય આઈ નાનો ધોકા પસાડીશ એમ કહું અરે છું. ધોકા પસારા અને કા ગોમના આ ગોમ વાળો અમને બરબાદ કરી નાખ્યા છે. ગોમની વાતમાં ના ઉભું હોય તો ગોમમાં રવાની એ તમારે જરૂર નહીં ગોમ છોડીને જતા રહો અહીંથી. એટલે ગોમના માલિક છો તમે માલિક છે માલિક સમ હું કેવું અમે શોખ સરપંચ કાઢી મેલા હવે ગોમમાં જ રહું કે દરેક પ્રશ્નમાં આઈને ઉભું રહેવું પડશે ગોમના કોઈ પ્રશ્ન નહીં નકર ઉભું પછી રહેવાનું. ગોમ બહાર જતા રહો. બાબુજી આ તો એક નંબરનો રંગલો છે તમને ખબર એ છે ને સરપંચ, આ પેલા બોલો, વાઘનો બોલો. મોરો પહેરે છે. મોટો અંબાની વાત કરો ને કે ટોટિયા જુદા થઈ હું તો જાય કહું છું ભાઈ રાના લુગડા આ તો નહીં સમ પહેરતો ને. જોતીજી બોલવાનું હા ભાઈ રાના લુગડા આ તો નહીં ખેલ એટલે હું કરતો થયું હોય સામ પાછો.
શું છે પેલા તું ટાઢું પડ પછી અમે આગળ ટાટા વધતા. ફરેલા જ છીએ કાયમીના. ગામમાં શું ચાલે છે એ ખબર હોતી નહીં આવી જવાનું ટોપી ધર કરીને તમે નહીં આવી જતા. પેલા પૂછતો કરો આનો પ્રશ્ન સાહેબ પેલા કશો તારો મારો પ્રશ્ન પૂછવું જોડવો છે નહીં કે ગોમનો. પેલું હજી આવ્યું નહીં પછી વાત થાય આ તો પૂરા. બોલાય કે નું હું શાંતિ થયું રાખ. બોલાયા? તાણ, બેહો સરપંચ. બોલાય તો વાત બે કરીએ હા છીએ. ખેડૂતોને આવશે એટલે ખબર અરે પડશે નહીં બેહવું અમારે તો. ઊભા રહો હારું, અમે. બોલો. ગામમાં ખરાબ છે બીજું કઈ કર્યું છે તે? તમે જ સારું કર્યું છે ગામનું. અમે તો એટલું ખરાબ જ હારું કર્યું કરી છે. દે આખા ગામને ખબર છે આમ. ખબર છે તે. બાબુજી એ તો ખબર નહીં પાછા ગામમાં શું થયું છે આવવાનું શું ખબર હોય 100 વાગે લે ઘરમાં નહીં. ગોદરું વધીને હોઈ જાય અમારે એ જ કરવાનું છે સરપંચ જો 100 હોઈ વાગે જવાનું. એટલે ઘરમાં ઊંઘી જવાનું આયા, બોલ્યા આયા બીજા પાછા. ગામનું જે ઓમાં. થવું એ થાય. છોમા કાકા મી તો નક્કી કરીને મેલ્યું છે કે આખું ગોમ રહ્યું ને ગમે તે ભડકે બળી જાય ને તો હું લોટો ભરીને પોણી મેળવા નહીં હું એ જવાનો નહીં વેરું હો કે તો બળી તો જતા આખું બધા ગામ ખાટ બળી થઈ જાય તમે તાણી છીએ તાને નહીં બરો અમે હું કરવા આવશું તે બળી અમે જાઉં તો શેઠા રહું. એમ નહીં જિંદગીથી છોમા કાકા ગોમથી. ડખલા દા કર્યા છે કે બધા એ 4 દાડા અઠવાડિયું થયું નહીં કે હેડો ગોમમાં ગામ બળી જાય ને તો તમે ઉંદેરા પડીને શેકાઈ દો જો. રાખજો પાછા સરપંચ ગોમની પત્તર ફાડી હોય તો તમારા જેવો જ. બાકી ગોમ તો કમ્પ્લીટ છે હું કેવું હા તે સરપંચ? બાબુજી અમે પત્તર પાડી હોય તો અમે એમાં તો આપવા માંગતા નહીં હા. અમુક ગોમમાં આપવું નહીં કે અમારે ડખલા કરવા નહીં, નહીં એક વસ્તુ કહી દઉં છું આજે તમારો જો ગોમના દરેક પ્રશ્નમાં ના ઉભું રહેવું હોય તો ગોમ છોડીને જતા રહો અમે અમે જો તો તમને અમે પકડી ગોમ બહાર જ છીએ. છું કે મને બહાર ગોમ તો બહાર જ નહીં. રહું છું કે વગર જ રહીએ છીએ અમે તો. કેટલા વગડા વગડામાં મજૂરી કરું છું મારા ઘેર અવસર આવીને પડી રહ્યા છે તમારા ગોમના ડખલામાં આવ્યો તો મારા અવસર શાણે પાર પડશે એમ બધા? નહીં. ગોમના બહાર નહીં ગોમની પંચાયતમાં તમારું નામ ના જુઓ રેશન કાર્ડમાં તમારો અમાર ગોમનો નામ ના ચાલુ જુઓ. કરાવી દો તાણ તમે પછી તાર. નીકળી જાઓ અહીંથી. કોઈ જરૂર નહીં રાતમાં રોડા ઉપર લૂંટવા મળ્યા છે એટલે બોલાયા છે લૂંટવા મળ્યા. હું થયું ફૂલ લૂંટાઈ ગયું તે. હું લૂંટાઈ ગયો સારું થયું, લૂંટાઈ ગયું તે. જમા કાકા આપણે મારવાનું કહેતા લૂંટોય તારીના હાથે નામના જ છો મરી ગયેલો. તમે. એ તો બૈરું હતું જો આદમી હોત ને તો એકલો કાઠી ખરાબ કામ કરો તો લૂંટાઈએ છો. એમ નહીં આમ તો ગામમાં મોટી ને મોટી મૂછો આબળે છે હું ઓમ ને તેમ ને એક બૈરાનો માર ખાઈને આવ્યો તને શરમ આવે છે કે નહીં એ તો બૈરાઈ ક્ષેત્રે પાછળ આદમી બેહરેલો હતો એટલે જમા ભાઈ. કાકા પણ ખરેખર એમાં, ગજબ થઈ ગયો એમાં, આ કોઈ માર ખાતું નહીં પણ ઓના સંસ્કાર કહેવાય પેલું બૈડું માણસ એકલું ભાડ્યું કે જીવનને હાથ રાતમાં ઉપાડો ના. એને હાથ લોબો કર્યો એટલે એના મનમાં કે હું સરપંચ એની સેવા કરું કોઈક મદદ થાય તો કરું બરોબર એટલા બાબુજી. અને જીવનને એના સંસ્કાર બતાવ્યા પણ પેલું બૈરું એટલું ખરાબ કહેવાય બાબુજી, એનો ફાયદો આ ઉઠાઈને બધા સંસ્કારી. પાછળ મારી વાત સાંભળો પાછળથી મોંથી બાયલો નીકળ્યો અને બાબુજી એને પછી સરી ખળાઈ મારી વાત સાંભળો તમે કમ્પ્લીટ પૈસા લઈને દાગીના બાગીના લઈને નીકળ્યા હોય તો થોડું ઘણું મગજ તો જોવો કે ના હા, એ જોવો વાત સાચી. સરપંચ હા અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે અત્યારે આ રીતના ઉભું રહેવાય ખરું રાતમાં તાન તારા એમાં ઈકણ. જો, તમારા ભાઈ, જેવા નહીં કે મારી વાત સાંભળો. આ તે અમારા જેવો નહીં મો તો એમ નહીં. લૂંટાઈને આવ્યો આ તમારા જેવા બધા મગજ વાપરે ને તો કોઈ સંસ્કાર જેવું દુનિયામાં રજ ના વાત સાચી છે, આપે બધા બાબુજી. મગજ ના વાપરવાનું અમુક દયા જોવા સંસ્કાર જોવું પ્રેમ ભાવ જોવા કરુણા જોવા બધું જોવા બાબુજી આ દુનિયા જેવી છે જેવા અરે. સાથે તેવા થવામાં મજા છે એટલે હું તારો અમે હું ચોરીઓ કરવા જઈએ તાનામાં ચોરીઓ કરવાની વાત નહીં કરતો આ હોમલિયાએ ચોરી કરી તો એની તોણી મેળવી પડે બે ચાર એ તો રોમો એ ખેમા એકલો માણસ હોય એટલે હું મહિના ના ખલે રે કશું ના મહિના ખા ભાઈ રૂ હતું એટલે જીવનને મહિના હાથ ખા તો જાય છો ઉપાડો. કે ક્યાં પાતાળમાં પેજઈને રવાનો છે લે હોય છે કે તાનામાં મારે છે ચોક લાગી છે તે હું પોણી છોટવા જાઉં જેને લાગી હોય ઓલવો એ વાત તો જીવણીઓ લૂંટાઈ ગયો વાત સાચી છે પણ જીવણીયાને નોમ શોધી આવડ્યું ચોર ને હા પાછું નામ લીધું જીવન તારું મારું નામ લીધું જીવન હું તો કહું છું ખેમલા સમલા તમે બે તો આમાં નહીં ને સરપંચ મારું જતા નામ રહે, લેવા માથાના નથી. બધા અમે આ વાળા ગોમથી છે. કંટાળી ગયા. અમારું નામ લેવા નહીં. મોટું સંભાળી વાત કરજો તો તમને કહી દીધું અમે મજૂરી અમે તારી કરી મોત જીવવા દો. ગમમાં આવવા માંગતા નહીં અને આ પાછો છો ઓછો છે આ પિત્તળ જેવો છે બજારમાંથી બાબુજી પૈસા લઈને નીકળ્યો છે ને તો જીવણિયા પાસે આટલા પૈસા નહીં કોક ગઠિયો અહીંથી લાગુ થઈ ગયો હોય તો એ તો દાડા આવે રાતમાં તો ના આવે કે એને એક વાત ખબર તો- પડી છે તને આવ્યો છે કે તમે ડાયરેક્ટ ખેમલાનું સોમલાનું કહે એ ખોટું પડે પાછું હો. જો પોચું મારી પડે રંગ છે કર્યા છે ગામમાં એટલે કહું છું આ તો એ વાત સાચી કે મોરી હોય ગામનું હારું તો કર્યું નહીં બાબુજી પણ નહીં અમે જે કર્યું હતું એનો પસ્તાવો થાય છે કે નહીં થતો ઘણો તમે થયો પસ્તાવો. તમે વારા ઘડીએ જો પોચું હોય કે ઓગળી ઠેલ કરાવીશો સારું લાગતું છે કયો એમાં તો કેવું કાંઈ હોય, ઊભા નહીં રહું. અમે હું એ, ઊભો રહે, ચોય જવાનું નહીં યાર. હું આ ખરેખર મીટિંગમાં આવવા માંગતો જ નતો બરોબર પણ આ ગામનો પ્રશ્ન બન્યો એટલે મેં કીધું હું મળશે ને આપણે એવું આમાં તો નહીં કેવું થવું હોય ભાઈ, હાથના કર્યા હૈયે વાજા. તમે આગળ કોક ખોટું કર્યું હોય એટલે પાછળ પોલીસના ચોપડે નોમ આયે જ જાય. હું કેવું સરપંચ? હા
સાચી છે બાબુજી. આજે બાબુજી પણ પસ્તાવો થાય છે ને એમાં તો મજૂરી કરવા નહીં વળી જાય બે જણા. હજી જોકે તમે આ જીવન યાર લૂંટાઈ ગયો છે એટલે એવો પસ્તાવો થાય છે. પસ્તાવો નહીં, હજી તમે 10 મનમાં તો હરખમાં તો નહીં હોય બે જણો પાછો. એ 10 વાળુથી તમે ભગત થઈ જો ને તો કાલ દાડા સુધી ગામમાં ખોટું થાય ને તો પહેલી તો નજર તમારા ઉપર જ જાય પાછી. કેમ કે તમારો કરમ એવો કરેલો છે. હા બાબુજી જે થઈ ગયું એ થઈ ગયું. હું નાખો ને માટી ના ઉપર પાર આવો. માટી એટલે હું દાટી દેવાનું બધું. દાટી આવું તો દેવાનું. બધું શેઠુંએ દટાઈ ગયું. એ વાત- એમાંને તો ગામ ભિખારી થવા આવી છે. તો નવા જેટલા કિસ્સા બની એટલામાં ખેમાને ને શોભાઈને તમે બધું હવરાવો છો મેળ આવતો છે. હું તો કહું છું પેલા ગામમાંથી જ તપાસ ચાલુ કરવી પડે. મારા ઘેરથી જ કરો ને. લ્યો છો ના સર કરો મારા ઘેરથી હેલો. બધું થયો. ચમ પેલા તમારું નામ હોય છે ખબર છે? ગમે તે હોય તમે પેલા હો છો એટલે નામ તમારું હોય છે. હું તો કહું છું વાદરો ગમે જેટલો ગયરો થાય પણ હાર કદી ભૂલવાના બાબુજી પાછા વાર રાખજો. સરપંચ ગામમાં ગમે તેવો પ્રશ્ન આવે ને તો તમારી તરવાલ સીધી અમારા ગળા આવીને ઊભી રહેશે એટલે તમે માપમાં બોલો તો સારું રહે. ઓ પાછા તમને કહી કંટાળા આવે દીધું. તો ગામ છોડીને જતા રહો. તમારા લીધે તો ગામ સુખી થાય પછી. નહીં જાઉં હમણાં પાછા જતા રહું તો કી ચોર હતા એટલે નાહી ગયા. તોરા ચોર છે. પહાડ રહીને ચોર ખોળી આલવાનો છે આપણે. બીજી વાત આપણું નામ તો ના આવે કે કોક્ષી હો ગોવાય તો અમે ના હોય ને તો આપણે એક કામ કરીએ, આપણે પોતે તો ચોર ખોળવા જવું નહીં. અમે સીધા પોલીસ કેસ ઉપર જ જઈએ. અમે બરોબર છે બાબુજી. પોલીસ જ કામ કરશે જે કરવું હોય. જેના ઉપર શક કોઈનો નામ આલી દો ને મોમાં પટી જાય પોલીસ ફાડી લે. પોલીસ સ્ટેશનમાં શક વાળાનો નામ આલી દેવું આપણે. બરોબર છે તો લે. પકડાઈ જાવ તમે શક બે ઉપર જવો નામ તો આલો. વાળો, અમે જઈએ છીએ આજ પોલીસ સુધી સીઓ ચોર ચાલો. પકડવાનો જીવન, કેસ ખરેખર લેવા મારા- કેટલા પડી રહેશે. ના, ના, ચોર તો પકડા. મારી વાત પોલીસ ઉપર સાંભળ. વિશ્વાસ હોવો જોઈએ. મને ખરું ને મારા મનથી બહુ ખોટું થયું છે. એક બૈરું આ તારા પાસેથી પૈસા લૂંટી ગયું. આ બૈરો આ તારે જોજો છો મારા કાકા કેટલો ખરાબ થઈ ગયો. હું તમારા ઘેર કેટલા દાડે ચા પીવા આવતો કદી આવું છું? વેચાયો તો તે વેચીને આવતો તો પણ બૈરું હતું એની મદદ કરવા ઉભો રહેતો કોઈ નતો મને અહીં લૂંટી લીધો પણ બે એના ગોડો પાછળ સીધો પેલો પડ્યો. હંતાઈ ગયો તો એને મને ખરાવ્યું ચપ્પુ. ગજબ થઈ ગયો હો, ગજબ થઈ ગયો. અમે રાતમાં છોય ના નીકળ્યા એકલા. ઓવે, હુઈ જાય ગયો. સરપંચ સો વાગે. લાવો તો બે ના ફોટો હોય તો લઈ છેલ્લા ખંડમાં ઉઠજો. કોઈ એલને કહેજે 4 ગોદરો ઢાળા પાછો. ઓવાના કબાનનો વાયરો પર આ બાબુજી તમારે કેવું લાગે છે આમાં? મને તો સરપંચ શું કેવું છે, આર્યાને કાચેંડા થી જેલા છે. કાચેંડો તો 7 કલર બદલી નાખે પણ આર્યા તો 12 કલર બદલી વાસુ સાચી વાત છે મોમાં. તાણે. આ બેરું નક્કી ના રખાય. લે, જો. ઘણી ઘણી નાટક પૈસા આવું શું થતા. જવાનું? થોડા પહેલા તમે ચંદુભાઈ પાન જવું પડશે. હેલો બરોબર છે. પીએસઆઈ છે આપણા ભાઈ બન જીવન યાર તારી એરિયામાં મારા જોરા ગહાઈ જવાના છું હા. નવા લઈ આલ્યો આપવું તમે પડશે મારા આરામ કરવા. નહીં, તારા અહીં ઓળખાણ છે તે આપવું પડશે એવું. ઊંઘો હોય. તો એ પેલા વચરામ પડશે પાછો ચા પાય ને પાછો. 2 જણા હોય તો ફેર પડે. અને ચા પાછી તો ચંદુભાઈ પાછી આપણે શું હતો છે અને જે આપણે એટલો- કઈ વન પાવી છે તાણે પોલીસ સ્ટેશન જઈ જઈને તો પેલા હારે સાહેબને ચા પી દો. એટલે કોમ થઈ જશે તારે જે આપણું. થયું છે ને એ બનાવ આખો મી તને સમજાવ્યો છે ખબર છે ને? ઓહો, ઓહો. આટલા વાગે નીકળ્યો, આટલા પૈસા લીધા, વરિયાળી વેચી નીકળ્યો તો અને રાતમાં 8 વાગે મને બહેરાઈ રોચો અને રોચીને અરે પછી જીવન યાર બિલ સાકા પછી એનું હાલ દીધું તું ચોરને. બિલ ઘેર પડ્યું છે પૈસા છૂટા હતા તું જુદા. બિલ લઈને બસ સ્ટેન્ડ આવજે જલ્દી હેડ જીવન, ફટાફટ. હું હવે હે કરું. નકર પાછા એટલા રૂપિયા બતાવશો ને તો પાછું બિલ બતાવવું પડશે. તારે શું ડખાવો થાશે? બિલ આલવું પડે ભાઈ, પોલીસ સ્ટેશનમાં ખોટું નહીં ચાલે. બાપુજી, સાહેબ પાણ જઈને પેલા તો 2 રકેબી દૂધ ગરમ કરી સાહેબ ઓલે મગાઈજો. એટલે કોમ ફટ અરે આ થઈ ભોળા જશે. આપણા ના મંગાવવાનું હોય, સાહેબ આપણા ઓલે ચા મંગાવજી. બાબુજી એ સાહેબ વધારે દૂધ પીતા હોય ને તો હું તો કહું છું એક ભેંસ લઈ આલો અને પોલીસ સ્ટેશન માં આલી દે દૂધ પી દે છે. ઈ અરે કણ હું પાછા સરપંચ આવું ના હોય તમે આરોપી સાલ લેવા જો ઈ કણો. તાણે વાત પછી કરો છો તે. એ 4 લાઈન ખબર કોણ નાખ્યા પડે. બેસોને? ખબર કશી પડતી નહીં ભેડ ભેડ કરે છે ઘંટી ઉપર બેઠા બેઠા. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.